હું રાજકારણની અંદર મતો માટે નથી આવ્યો, કંઈક સારું કરવા માટે આવ્યો છું. જે પણ કોઈ મુનસરની અંદર કે આજુબાજુ જો દબાણ ખોટી રીતે કરશું તો ચલવી નહીં લેવાય. વિરમગામ શહેરના વિકાસમાં કોઈ દબાણ હશે તો ચલવી નહીં લેવાય. કેમ કે વિકાસના કામ માટે આવ્યા છીએ, લોકોને સારું આપવા માટે આવ્યા છીએ. મને ખબર દબાણ હટાવીએ એટલે જેનું દબાણ હટે ને આપણો વિરોધી થઈ જાય, મત ન આપે આપણને. પણ મેં મતની ચિંતા નથી કરી, ગામના વિકાસની ચિંતા કરી છે. ગામમાં કંઈક સારું થાય એના માટેનો પ્રયાસ કર્યો છે. કેમ કોઈ જૂના ધારાસભ્યો મુનસર કોઈ દાડ નથી ગયા? કેમ કોઈ ધારાસભ્યોને ટાવર પુનઃનિર્માણ કરવાનું હુજ્યું નહોતું? કેમ કોઈ ધારાસભ્યોને શહીદબાગને પુનઃનિર્માણ કરવાનું નહોતું હુજ્યું? કેમ અત્યારે આટલા બધા ધારાસભ્યો આવ્યા કોઈને ખુલ્લી ગટરને પેક કરવાનું નહોતું હુજ્યું? આ 5 ઓવરબ્રિજના કામો અત્યારે હાથ ઉપર લીધા છે કે પહેલા કોઈ નહોતું હુજતું. મને જ હુજે છે કેમ કે મને સાચું કહું તો મને ગામ પ્રત્યે લાગણી છે. ઘણું બધું સહન કરીને ઘણી વાર મને એવું થાય કે યાર લોકો આવા છે તોય આપણે કામ કરવાનું પડે. એમ થાય કે ના, મારું ગામ છે, આજે મારું ગામ સારું થશે ને તો કાલે એ બેઠેલા તમામ લોકોનું આખા જગતમાં સારી વાતો થશે. એટલે આપણે બધા સાથે મળીને કંઈક કામ કરીએ જેથી કરીને આપણે આપણા ગામને સુધારી શકીએ. વિરમગામમાં રોડ રસ્તા બધું જ થશે. મારે વિરમગામના લોકો જોડે માત્ર એક મદદની જરૂર છે, એ છે ગંદકી ન કરો. બીજું ક્યારે હું તમને એવું નહીં કહું ચલો દુકાન આપણે બજાર બંધ રાખવાની છે, હું ક્યારેય નહીં કહું. કેમ કે કોઈનો ધંધો બંધ રાખીને રાજકારણ ન થઈ શકે. હું ક્યારેય એવું નહીં કહું ચાલો મારી જોડે રેલીમાં. હું કાયમ તમને એટલું કહીશ કે આ વિકાસનું કામ છે, આ સારું કામ છે, તમે આમાં સહયોગ આપો. આપણું વિરમગામ એક જ રીતે ખાલી ગંદુ છે, એ છે ગંદકીમાં. કેટલું મસ્ત વિરમગામ છે. આ એ વિરમગામ છે જ્યારે લગ્ન પ્રસંગની અંદર તમે એક ટાંકણીથી માંડીને હોનું તમને અહીંયા બાકીમાં આપે. આ વિરમગામ છે. 5000 રૂપિયામાં લગ્ન થાય. હોનીથી માંડીને કરિયાણાથી માંડીને ડીજે વાળો, મંડપ વાળો, કેટરન વાળો આ વિરમગામની અંદર કોઈ બાકીમાં તમને આપે. અને મારી બધા ભાઈઓને વિનંતી છે, જેટલા યુવાનો છે, એકવાર મુનસર આંટો મારો 2 દાડામાં. ત્યાં જઈને ફોટો પાડો. ત્યાં દેરાણી જેઠાણીનું એક મંદિર છે, ત્યાં દેરીઓ છે. તમે એક ફોટો પાડીને તેને ફેસબુક ઉપર મૂકો, ઇન્સ્ટાગ્રામમાં મૂકો, વોટ્સઅપમાં મૂકો અને એટલું લખો ક્લીન મુનસર. આ મુહિમને તમે બધા સહયોગ આપો, અભિયાનને સહયોગ આપો. કેમ કે જો આપણે અત્યારે આ ઐતિહાસિક વિરાસતને નહીં સાચવીએ ને તો આવનારા દિવસની અંદર આપણે આપણી આવનારી પેઢીને મોઢું નહીં બતાવી શકીએ. આપણું 20 લાખનું ઘર બનાવીએ ને તો ઘરની અંદર નાનો છોકરો દિવાલ ઉપર કંઈક લખતો હોય ને તો એને એક ઝાપટ મારીએ છીએ કે હમણાં જ કલર કર્યો, હમણાં જ ઘર બનાવ્યું. અને આથી 4000 વર્ષ પહેલા આટલું ઐતિહાસિક વસ્તુ કોકે બનાવી હોય ને આપણે એની કાળજી ન રાખીએ ભલા